ધાંગધ્રા પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર ખનન સામે કડક કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે ધાંગધ્રા કુડા ચોકડી રોડ પરથી કપચીના 2 ડમ્પર અને માટીનું 1 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યું હતું, જેના ત્રણેય સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરી સેવા સદન ખાતે સીઝ કરવામાં આવ્યા છે. ધાંગધ્રાના ડેપ્યુટી કલેક્ટર હર્ષદીપ આચાર્ય દ્વારા ગેરકાયદેસર પાસ પરમિટ વગર ખુલ્લેઆમ ખનીજ ચોરી કરતા ડમ્પર નજરે ચડતા કડક કામગીરી હાથ ધરી રહ્યા છે. ત્યારે ધાંગધ્રા પંથકમાં 2 રોકટોક ચાલતા ખનન સામે લાખ કરતા જોવા મળે છે. ત્યારે પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યએ ધાંગધ્રા અમદાવાદ હાઈવે પર કુડા ચોકડી નજીકથી કપચી ભરેલા 2 ડમ્પર અને જોતા પોતાની ગાડી લઈને પીછો કરતા ડમ્પરને ઝડપી પાડી 2 કપચીના ડમ્પર અને 1 માટીનું ડમ્પરને ઝડપીને સેવા સદન ખાતે સીઝ કરી રાખવામાં આવ્યા છે. અને લાખોનો મુદ્દામાલ કબજે કરતા ભૂમાફિયામાં ફફડાટ વ્યાપી ગયો હતો અને ત્યાંના પ્રાંત અધિકારીની કામગીરીની લોકોમાં ભારે પ્રશંસા જોવા મળી છે. પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય દ્વારા છેલ્લા 1 મહિનામાં 2 કરોડથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે.